અમરેલી જિલ્લાના કોવાયા ગામમાં રેસ્ટોરન્ટ કર્મચારીના સિંહના હુમલામાં થયેલા મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। વન વિભાગે 4 સિંહોના પાંજરે પૂરતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ અને ટ્રેકર્સની સંખ્યા વધારીને સિંહોના વર્તન પર દેખરેખ શરૂ કરી છે। આ સાથે જ વન વિભાગ દ્વારા ગ્રામજનોને રાત્રે ટોર્ચ લાકડી સાથે રાખવા, જૂથમાં અવરજવર કરવા અને જંગલી પ્રાણીઓ આકર્ષાય નહીં તે માટે નોનવેજ ખોરાકનો કચરો ખુલ્લામાં ન ફેંકવા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। શરૂઆતના ગણતરીના કલાકોમાં જ એક નરસિંહને રેસ્ક્યુ કરી લેવામાં આવે છે અને મોડી સાંજ સુધીમાં આ ઘટના સાથે સંકળાયેલ હોય એવા સસ્પિશિયસ 4 વન્ય પ્રાણી સિંહનું રેસ્ક્યુ કરી લેવામાં આવે છે સ્થળ પરથી। અત્યારે રેસ્ક્યુ બાદની જે પણ અમારી એનાલિસિસની કામગીરી છે કે ખરેખર આ સિંહ વન્ય પ્રાણી સિંહ આ મૃત ડેથમાં ઇન્વોલ્વ છે કે કેમ તેનું કામગીરી ચાલુમાં છે। હાથમાં ટોર્ચ કે લાકડી જેવા સાધન રાખે કે જેથી સેલ્ફ પ્રોટેક્શન પણ થઈ શકે અને કોઈ એવી ઘટના બને છે તમારા ધ્યાને આવે છે તો વન વિભાગનો ટોલ ફ્રી નંબર છે 1926 એની ઉપર તાત્કાલિક જાણ કરશો જેથી અમારો સ્થાનિક સ્ટાફ સત્વરે સ્થળ પર પહોંચી શકે અને મદદ કરી શકે।